ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતી સિનેમાના ચાહકો માટે આવી રહી છે મનોરંજનથી ભરપૂર ફિલ્મ ડમરૂ। કોમેડી, સસ્પેન્સ, ઇમોશન અને પારિવારિક મૂલ્યોના અનોખા સંગમ સાથે તૈયાર થયેલી આ ફિલ્મ 23 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। ફિલ્મના પ્રમોશનલ સોંગનું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ડમરૂનું નિર્માણ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા કરવામાં આવ્યું છે। ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક જે પરીખે કર્યું છે, જ્યારે વાર્તા ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશીએ લખી છે। ફિલ્મોમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ, મુકેશ વૈદ, નિરાલી ઓઝા અને સૌરભ રાજગુરુ સહિતના જાણીતા કલાકારો જોવા મળશે। કોમેડીના હાસ્યથી લઈને સસ્પેન્સના રહસ્ય અને લાગણીસભર પ્રસંગો સુધી ફિલ્મ ડમરૂ દર્શકોને મનોરંજનની સાથે પારિવારિક લાગણીઓનો પણ અનુભવ કરાવશે। ફિલ્મના પ્રમોશનલ સોંગને મ્યુઝિક ડિરેક્ટર ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે। લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી અને જયસિંહ ગઢવીએ પોતાના અવાજથી ગીતને વધુ ખાસ બનાવ્યું છે, જ્યારે પ્રિન્સ ગુપ્તાના દિગ્દર્શન અને કોરિયોગ્રાફી હેઠળ તૈયાર થયેલું આ ગીતની સિનેમેટોગ્રાફી સૂરજ કુરાડે કરી છે। ફિલ્મની મુખ્ય સિનેમેટોગ્રાફી ધ્રુવ પંચાલે કરી છે, જ્યારે ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક અને બેકગ્રાઉન્ડ સ્કોર દર્શન શાહે તૈયાર કર્યો છે। થિયેટ્રિકલ રિલીઝ પહેલાં અમદાવાદમાં ખાસ સોંગ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ફિલ્મની ટીમે સૌપ્રથમ સ્થાનિક મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ પ્રમોશનલ સોંગનું ભવ્ય લોન્ચિંગ કર્યું। મૂવી ડમરૂમાં મારો એક અલગ પ્રકારનો પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ છે મારો, અને આ સોંગમાં પણ બધા સાથે મળીને અમે પરફોર્મ કર્યું છે। આજે એટલે કે 21 તારીખે સોંગ રિલીઝ થઈ રહ્યું છે। મજાની વાત એ છે કે ગુજરાતી ઓડિયન્સ અત્યારે ડિમાન્ડ કરે છે કે આપણે સારા સોંગ્સ આવવા જોઈએ, કેમ કે ઘણા બધા લોકો, મારા મિત્રો મને કહેતા હોય કે ગુજરાતીમાં હજી વધારે સારા સોંગ આવે તો મજા આવે, અને આ એક એવું સોંગ છે કે જેમાં આ શ્રાવણ મહિનામાં, અને એમ પણ આપણે તો મહાદેવના ભક્ત છીએ, તો એમ પણ આપણે આ સોંગ ગાડીમાં વાગશે, ઘરમાં તમે સ્પીકરમાં સાંભળો, બધા ફેમિલી સાથે બેસીને નાચી શકો છો। અને આજે આ સોંગ રિલીઝ થઈ રહ્યું છે ડમરૂ બાજે, તો જેટલા લોકો સાંભળી રહ્યા છે પ્લીઝ આ સોંગ જુઓ અને આ સોંગને તમે માણો, કેમ કે ડમરૂ બાજે એક એવું સોંગ છે અત્યાર સુધીનું સૌથી મોટું ગુજરાતી સોંગ કે જેમાં 120થી વધારે ડાન્સર્સ અને આટલા બધા એક્ટર્સ સાથે સોંગ પરફોર્મ થયું છે। તો પ્લીઝ ડુ વોચ ડમરૂ બાજે। ખાલી સોંગમાં જ તમારો રોલ છે કે અંદર ના, આખી ફિલ્મમાં હું છું। કેવું શું અનુભવ કરી રહ્યા છો ખાસ કરીને? બહુ જ મજાની વાત છે, કેમ કે મને કંઈક અલગ કરવા મળ્યું। મારું કેરેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટરનું છે, પણ ઘણી બધી કોમેડી છે, ઘણી બધી મિસ્ટ્રી છે એ આખી ફિલ્મની અંદર, એ સોલ્વ કરવાનો હું પ્રયત્ન કરું છું, શોધી રહ્યો છું કંઈક એ ફિલ્મમાં, અને એ તમને જોવા મળશે ફિલ્મ જોશો ત્યારે। એટલે ફિલ્મમાં પણ એક બહુ સરસ અલગ પ્રકારનો રોલ કર્યો છે મેં, અને સોંગમાં પણ મને બહુ જ મજા આવી છે। થેન્ક યુ સો મચ। ડમરૂ નામનું જે સોંગ છે, ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું, અને બહુ જ મજા આવી। પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે, ભૂમિ ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે, અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે। અને એક સરસ મજાનું, તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ, આવા વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય, તો આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે।